સદિશ અને સ્થાનાંતર સદિશ ની ટૂંકમાં સમજૂતી આપો. સમજૂતી મેળવીશું. તો હવે સદિશના સંદર્ભે શીખવાનું છે. ત્રીજા પાઠમાં ઓલરેડી આપણે શીખી ગયા છે સ્થાન શું છે, સ્થાનાંતર શું છે. એને હવે આપણે વેક્ટર ફોર્મમાં જોવાનું છે કે સદિશ તરીકે વર્તે, અર્થાત એની ડિરેક્શન અંગેની આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ સ્થાન સદિશ. That is called position vector. એને કહેવાય position vector. ક્યારેય પણ તમારે કોઈ પણ અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ તમારે આપેલ પદાર્થનું સ્થાન નક્કી કરવું પડે. સ્થાન નક્કી થઈ ગયા બાદ તમે બાકીની બધી જ રાશિઓ વિશેની માહિતી મેળવી શકો. સ્થાનનું સવિશેષ મહત્વ છે. સૌથી પહેલું આપણે પોઝિશન વેક્ટર જોઈશું અને હવે આપણે સમતલની જ વાત કરીશું. કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ધારો કે આ XY સમતલ છે. XY સમતલ આ ઉગમ બિંદુ છે અને એમાં કોઈ એક બિંદુ P છે. સમતલમાં કોઈ એક બિંદુ P આવેલું છે. મારે એનું સ્થાન નક્કી કરવું છે. તો શું કરીશું? તો ઉગમ બિંદુ, સૌથી પહેલું તમારે ઉગમ બિંદુને અનુસરવાનું. આપણે જોયું હતું કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષો જ્યાં છેદે, જ્યાં ભેગી થાય એ બિંદુને આપણે એનું ઉગમ બિંદુ અને અહીં આપણે એને કહીશું એનું સંદર્ભ બિંદુ, રેફરન્સ પોઈન્ટ તરીકે લઈશું. કોઈ પણ સંદર્ભ સિવાય સ્થાન નક્કી થઈ શકે નહીં. આપણે એ પણ કહ્યું હતું કે ગતિનું અસ્તિત્વ સંદર્ભને અનુલક્ષીને હોય. તો સંદર્ભનો ખ્યાલ સૌથી મહત્વનો છે. તો આપણું ઉગમ બિંદુ કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિનું એ જ આપણું શું બનશે? સંદર્ભ બિંદુ. આપેલા P બિંદુને સંદર્ભ બિંદુ સાથે જોડતો જે સદિશ મળે, O થી કઈ તરફ મારે જવું છે? P તરફ. તીરા દિશા મૂકી દેવાનું. તો જે OP સદિશ મને મળે એ OP સદિશ મારો સ્થાન સદિશ થાય, જેને સ્મોલ r વડે દર્શાવીશું અને સદિશ એટલે r સદિશ વડે એને રજૂ કરીશું. તો આ P બિંદુનો અથવા સ્થાન P નો સ્થાન સદિશ થયો, that is OP સદિશ. ધારો કે કોઈ સમતલમાં અત્યારે આપણે લીધું છે XY સમતલ, કોઈ બી સમતલ તમે લઈ શકો. XY YZ XZ. ધારો કે કોઈ સમતલમાં પદાર્થ કે ગતિમાન પદાર્થ સ્થિર હોય કાં તો ગતિ કરતો હોય, પદાર્થ કે ગતિમાન પદાર્થ નું સ્થાન દર્શાવવું હોય તો સૌથી પહેલા આપણે ઉગમ બિંદુને ડિફાઇન કરીશું. તો ગતિમાન પદાર્થ નું સ્થાન દર્શાવવા માટે બિંદુઓને ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ
તરીકે લેતા. એટલે કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ એ જ આપણું સંદર્ભ બિંદુ બને. તો આપણે સંદર્ભ બિંદુ તરીકે કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને જ ધ્યાનમાં લઈશું. ધારો કે કોઈ ટી સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે? બિંદુ P પર છે. તો આપેલા ટી સમયે કોઈ પદાર્થ બિંદુ P પર રહેલો છે. તો ધારો કે કોઈ ટી સમયે પદાર્થનું સ્થાન P પર છે. તો કોઈ ટી સમયે આપેલો પદાર્થ બિંદુ P પર રહેલો છે. તો પદાર્થનું સ્થાન આપણે નક્કી કરી દીધું. હવે આપેલા P બિંદુને ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ સાથે જોડતી રેખા એનો શું દર્શાવે? સ્થાન સદિશ દર્શાવે. તો બિંદુ P ને સંદર્ભ બિંદુ O, બિંદુ P ને સંદર્ભ બિંદુ O સાથે જોડતી રેખા તેનો સ્થાન સદિશ રજૂ કરે. સ્થાન નક્કી કરવા આટલું જ કરવાનું. તમે જેનો સંદર્ભ લીધો હોય આપેલા પદાર્થને એ સંદર્ભ બિંદુ સાથે જોડી દેવાનો. તો એ જે રેખા તમને મળે એ તમારું શું મળશે? સ્થાન સદિશ દર્શાવે. અર્થાત OP સદિશ, O થી કઈ દિશા છે? P. O થી P સદિશ, એરો જે દિશામાં હોય તો O થી P તો OP સદિશ લખાય. PO સદિશ લખો તો P થી O દિશા થઈ જાય. તો OP સદિશ બરાબર એને આપણે સંજ્ઞા આપી દીધી R સદિશ. આ સ્થાન સદિશ થઈ ગયો. તો OP સદિશ બરાબર કયો સદિશ? R સદિશ. એ સ્થાન સદિશ તરીકે રજૂ કરાય. અને આ જે છે તીરની નિશાની આપણે દર્શાવી દઈએ તો તીરની નિશાની દ્વારા સદિશને તમે રજૂ કરી શકો. તો આપેલા O થી P તરફનો જે છેડો છે તમારે જે ડિરેક્શન બતાવી હોય ત્યાં તીરનું નિશાન મૂકી દેવાનું. તો O થી કઈ તરફ? P તરફ. આ દિશામાં એરો મૂકવું તો P થી O તરફ કહેવાય. તો જ્યાં તમારે એને રજૂ કરવું છે ત્યાં આગળ એના છેડા ઉપર તીરની નિશાની મૂકવી પડે. કેવી રાશિ થઈ? સ્થાન સદિશ. તો રાશિ તે સદિશ રાશિ છે. તો સ્થાન સદિશ એ સદિશ રાશિ છે. SI એકમ મળે. SI એકમ. સ્થાન એટલે અંતરનો એકમ થાય મીટર. પારિમાણિક સૂત્ર શું મળે? MLT. દળ નથી, સમય લંબાઈ છે, સમય નથી. M0 L1 T0 એનું પારિમાણિક સૂત્ર મળે તમને M0 L1 T0. દિશા કઈ તમને મળી? O થી P તરફની દિશા. તો એની ડિરેક્શન તીરની દિશામાં હોય એટલે O થી P તરફની દિશાનો સ્થાન સદિશ આપણને મળે છે. બીજો સદિશ છે સ્થાનાંતર સદિશ. It is called displacement vector.
ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ફરી આપણે xy સમતલ લઈ લઈએ xy સમતલ ઉગમ બિંદુ આપણું સંદર્ભ બિંદુ ધારો કે t સમયે કોઈ પદાર્થ p પર છે તો t સમયે પદાર્થનું સ્થાન p પર છે તો p બિંદુ છે સંદર્ભ બિંદુ સાથે એને જોડી દેવાય પહેલો અને સંદર્ભ બિંદુ સાથે સૌથી પહેલો જોડી દો તો OP સદિશ મળે એ તમારો સ્થાન સદિશ થઈ ગયો ઘટી જશે ધારો કે આપેલો પદાર્થ એ વક્ર માર્ગે ગતિ કરે છે આમ ગતિ કરે છે એની ગતિ આ રીતે અને t સમયે p પર હતો t ડેશ સમયે આ માર્ગે ગતિ કરે છે અને p થી ધારો કે p ડેશ પર પહોંચે છે કેટલા સમય t ડેશ અથવા અમુક સમય બાદ એ p ડેશ પર પહોંચે છે p ડેશ પર પહોંચે છે તો p ડેશ ને o સાથે જોડી દેવાય p ડેશ ને તમે o સાથે જોડી દો તો op ડેશ t ડેશ સમય બાદ એનું સ્થાન દર્શાવે એને આપણે કહી દઈએ r ડેશ સદિશ કોઈ પણ બિંદુને સ્થાનને આપેલા પદાર્થને સંદર્ભ બિંદુ સાથે જોડી દો તો તમને સ્થાન સદિશ મળે તીર મૂકવાનું જે દિશામાં અને p થી p ડેશ ને જોડી દઉં p થી p ડેશ ને હું જોડી દઉં તો મારા સ્થાનમાં શું થયો છે ફેરફાર આપેલો પદાર્થ t સમયે બિંદુ p પર હતો ગતિ કરીને t ડેશ સમયે p ડેશ પર પહોંચે છે અર્થાત આપેલા પદાર્થે પોતાનું સ્થાન બદલ્યું સમય સાથે તો એના સ્થાનમાં શું થયો ફેરફાર અને સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ તો એના સદિશને મેં દોરી દીધો p થી કઈ તરફ p ડેશ તરફ તો p થી p ડેશ ને જોડતો સદિશ એને હું કહી દઉં ડેલ્ટા r સદિશ એને હું ડેલ્ટા r સદિશ વડે દર્શાવું તો આ રીતે આપેલા પદાર્થનો સ્થાનમાં થતો ફેરફાર આપણને સ્થાનાંતર સદિશ તરીકે પ્રાપ્ત થાય તો સૌથી પહેલું શું કરવાનું અહીં જે કર્યું તે આપેલા કોઈ પણ સમતલમાં ગતિમાન પદાર્થ કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે તમારે હંમેશા સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું પડે આપણા કિસ્સામાં સંદર્ભ બિંદુ તરીકે આપણે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને જ સ્વીકારીશું તો આપણે એ લખી દઈએ પહેલા તો ધારો કે xy સમતલમાં સમતલમાં ગતિમાન પદાર્થનું સ્થાન દર્શાવવા ઉગમ બિંદુ ઓને સંદર્ભ બિંદુ તરીકે લેતા આપણે ઉગમ બિંદુઓને સંદર્ભ બિંદુ તરીકે સ્વીકારીશું t સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે p પર t ડેશ સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે p ડેશ પર તો ધારો કે કોઈ સમય t એ પદાર્થ p બિંદુ પાસે રહેલો છે અને t ડેશ સમયે એનું સ્થાન ક્યાં છે p ડેશ પર છે ધારો કે કોઈ t અને t ડેશ
સમયે કોઈ ટી અને ટી ડેશ સમયે પદાર્થના સ્થાન અનુક્રમે પી અને પી ડેશ પર છે. ક્યાં છે? ટી અને ટી ડેશ સમયે પદાર્થના સ્થાન અનુક્રમે પી અને પી ડેશ પર સ્વીકારી લીધી છે. હવે શું કરીશું? સૌથી પહેલો સ્થાન સદિશ નક્કી કરીશું. તો આપેલા પી ને સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ ઓ સાથે જોડી દેવાય. તો એને ઉગમ બિંદુ સાથે જોડી દેશો તો ટી સમય એનો શું મળશે તમને? સ્થાન સદિશ મળે. બિંદુ પી ને સંદર્ભ બિંદુ ઓ સાથે જોડતા ટી સમયે મળતો સ્થાન સદિશ શું લખીશું? ઓપી સદિશ બરાબર આર સદિશ. તો મને ટી સમયે એનો સ્થાન સદિશ પ્રાપ્ત થાય ઓપી સદિશ બરાબર આર સદિશ. એ જ રીતે કોને તમે લખી શકો? પી ડેશ માટે. તે જ રીતે બિંદુ પી ડેશ ને સંદર્ભ બિંદુ ઓ સાથે જોડતા અમુક સમય બાદ એટલે ટી ડેશ સમય મળતો સ્થાન સદિશ શું થશે? ઓપી ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ સદિશ. હવે તમે કહી શકો કે આપેલા પદાર્થના સ્થાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો આપણને સ્થાનાંતર સદિશ મળે. હવે આ જે આપણે કહ્યું હતું તેમ આ જે લેન્થ છે યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ એનું શું દર્શાવે? મૂલ્ય દર્શાવે. યોગ્ય સ્કેલ માપ પર તો એ સદિશનું શું દર્શાવશે? મૂલ્ય આપે. સદિશનું માન દર્શાવે. અને પી અને પી ડેશ જે તરફ આવેલા છે ત્યાં શું મૂક્યું આપણે? તીર મૂક્યું. તો તીર શું દર્શાવશે? એ બિંદુ પાસે ની દિશા. તો ડિરેક્શન તમને બતાવે. પી બિંદુ કઈ તરફ છે? તો ઓ થી પી તરફ. પી ડેશ ક્યાં છે? તો ઓ થી પી ડેશ તરફ. તો તીરની નિશાની એની ડિરેક્શન દર્શાવે. અહીં આર સદિશ અને આર ડેશ સદિશ એટલે સ્થાન સદિશ ની લંબાઈ કેવી રીતે? યોગ્ય સ્કેલ માપ પર. એની આપણે અત્યારે ચિંતા કરવાની નથી, પણ એનો યોગ્ય સ્કેલ માપ પર એ લેન્થ લેવાની, ખાલી લંબાઈ નહીં. યોગ્ય સ્કેલ માપ પર શું દર્શાવે? લંબાઈ. તે સદિશનું ઓપી સદિશ અને ઓપી ડેશ સદિશ નું માન દર્શાવે. એનું શું આપે તમને? માન આપે. તો યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ એ સદિશનું માન દર્શાવે. જ્યારે તેની દિશા ડિરેક્શન કઈ તરફ મળે તમને? તો જ્યારે તેની દિશા આપેલા બિંદુ પી અને પી ડેશ જ્યાં આવેલા હોય ત્યાં આગળ તીરની નિશાની મૂકેલી છે આપણે, તો એ તરફની દિશામાં હોય. જ્યારે તેની દિશા બિંદુ પી અને પી ડેશ
જ્યાં આવેલા છે, P અને P ડેશ આપણે T અને T ડેશ સમયે જ્યાં લીધા, તો P અને P ડેશ જ્યાં આવેલા છે તે તરફની કોના વડે દર્શાવ્યું છે? તીર વડે દર્શાવે. એની દિશા P અને P ડેશ જ્યાં છે એ તરફ આપણે એરો વડે દર્શાવેલું છે, તો તીર વડે દર્શાવેલી દિશામાં મળે છે. પદાર્થ ક્યાંથી ક્યાં ગતિ કરે છે? T સમયે P પર હતો ને T ડેશ સમયે P ડેશ પર ગયો, અર્થાત એને ગતિ કરી. કારણ કે સમય સાથે એને શું બદલ્યું? એનું સ્થાન બદલ્યું. અને સમય સાથે કોઈ પદાર્થ સ્થાન બદલે તો આપણને એનું સ્થાનાંતર પ્રાપ્ત થાય. પદાર્થ બિંદુ P થી P ડેશ પર જાય. આપેલો પદાર્થ બિંદુ P થી P ડેશ પર જાય તો T સમય ક્યાં હતો? આપેલો પદાર્થ T સમય ક્યાં છે? બિંદુ P પર આપણે દર્શાવેલો છે. તો T સમયે બિંદુ P પરથી T ડેશ સમયે ક્યાં પહોંચે છે? T ડેશ સમયે. તો T સમયે બિંદુ P પરથી T ડેશ સમયે બિંદુ P ડેશ ત્યાં સુધી પહોંચે છે. તો બિંદુ P ડેશ T ડેશ સમયે બિંદુ P ડેશ સુધીની ગતિને ગતિ કરી. તો P ડેશ સુધીની ગતિને કોના વડે આપણે સીધા આ તીર વડે દર્શાવીએ? P થી ક્યાં? P ડેશ. તો P ડેશ સદિશ સુધીની ગતિને અનુલક્ષીને P ડેશ સદિશ P થી કઈ તરફ છે? P ડેશ તરફ. જ્યાં એન્ડ આવે ત્યાં આગળ તીર મૂકવાનું ને પછી આવે એટલે P ડેશ સદિશ. તો P ડેશ સદિશ ને સ્થાનાંતર સદિશ કહેવાય. એ આપણો સ્થાનાંતર સદિશ થશે. તો આપેલું પદાર્થ બિંદુ P થી P ડેશ પર જાય તો T સમયે બિંદુ P પરથી T ડેશ સમયે બિંદુ P ડેશ સુધીની જે ગતિ ને અનુલક્ષે, તો એ સુધીની ગતિને અનુલક્ષીને P ડેશ સદિશને આપણે કોના વડે ડિફાઇન કરીશું? સ્થાનાંતર સદિશ વડે દર્શાવી શકાય. અર્થાત હું આમ લખી શકું P ડેશ સદિશ બરાબર શું? આપણે લખતા હતા સ્થાનાંતર સદિશ એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક. અંતિમ સ્થાન કયું છે? તો કે OP ડેશ સદિશ માઈનસ OP સદિશ. અર્થાત P ડેશ સદિશ એટલે શું? તો આપેલા પદાર્થનો સ્થાનાંતર સદિશ કેટલો છે? ધેટ ઇઝ ડેલ્ટા r સદિશ. તો P ડેશ સદિશને આપણે ડેલ્ટા r સદિશ, આપણે કહ્યું હતું ડેલ્ટા કોના માટે? તફાવત માટે. એટલે આપણે જ નિશાની મૂકીએ છીએ. તો ડેલ્ટા r સદિશ બરાબર OP ડેશ સદિશ એટલે શું? r ડેશ સદિશ માઈનસ OP સદિશ એટલે શું? r સદિશ. તો ડેલ્ટા r સદિશ બરાબર r ડેશ સદિશ માઈનસ r સદિશ. અને શબ્દોમાં તમે લખી શકો ડેલ્ટા r સદિશ એટલે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ is equal to r ડેશ સદિશ એટલે શું? અંતિમ સ્થાન સદિશ. તો અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ. T ડેશ સમયનું સ્થાન માઈનસ T સમયનું સ્થાન, બંનેની બાદબાકી તમને સ્થાનાંતર સદિશ દર્શાવે. ફરી કેવી રાશિ છે સ્થાનાંતર સદિશ? તો
તો એ પણ સદિશ રાશિ છે, તે સદિશ રાશિ છે, સદિશ રાશિ છે। એસઆઈ એકમ શું થાય? થયું તો સ્થાનાંતર જ, અંતર જ છે, તો અંતરનો ફેરફાર લો કે માત્ર અંતર લખો તો એ કયો એકમ? અંતરનો એકમ મીટર। પારિમાણિક સૂત્ર એ જ પારિમાણિક સૂત્ર m0 l1 એ સદિશ રાશિ છે પારિમાણિક સૂત્રમાં। એના મેઇન પોઈન્ટ્સ લખવાના છે ખાસ સ્થાનાંતર સદિશ માટે। આટલું તો આપણને ક્લિયર થઈ જાય, આમાં કઈ છે નહીં ખાસ, બરાબર? પણ એના મેઇન પોઈન્ટ લખવાના। તમે જો આપણે p થી p ડેશ પર આ માર્ગે ગયા, બરાબર, પણ મને pp ડેશ તો સ્ટ્રેટ માર્ગ બતાવે છે, એટલે આપેલો જે સ્થાનાંતર સદિશ છે એ સ્થાનાંતર સદિશ ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવે પ્રારંભ ને અંત વચ્ચેનો, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, સૌથી ટૂંકામાં ટૂંકો રસ્તો, જે પદાર્થનો મૂળ ગતિપથ હોય પણ ખરો અને ન પણ હોય। અગાઉના પાઠમાં આપણે જોયું સુરેખ પથ પર ગતિ, તો સુરેખ પથ પર થતી ગતિમાં સ્થાનાંતર એ બિલકુલ સ્ટ્રેટ લાઈન ઉપર, તો એનું પ્રારંભિક ને અંતિમ સ્થાન એની પથ લંબાઈ સાથે મેચ થાય, પણ અહીં આગળ એ માર્ગ મળતો નથી। તો તમે કોઈ વક્ર માર્ગે જાઓ ત્યારે આપેલું ટૂંકામાં ટૂંકું અંતર એનો સ્થાનાંતર દર્શાવે, જે એનો સાચો ગતિપથ ન પણ હોય। એટલે આપણે એમ કહી શકીએ કે સ્થાનાંતર સદિશ હંમેશા આપેલા પદાર્થનો સાચો ગતિપથ રજૂ કરી શકે નહીં, તે માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો પરિણામી સદિશ છે, એટલે માત્ર પરિણામી ગતિને રજૂ કરે। રિઝલ્ટન્ટ જે ડિસ્ટન્સ છે તમારું, તો પરિણામી જે અંતર તમને મળે છે એ ટૂંકામાં ટૂંકું જે અંતર મળે એ તમારો સ્થાનાંતર સદિશ રજૂ કરે। એટલે એ પ્રારંભ ને અંતને જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો છે। એટલે જ્યારે સ્થાનાંતર દોરવાનું આવે ત્યારે શોર્ટેસ્ટ વે સ્ટ્રેટ લાઈન જ આવે, હંમેશા સ્થાનાંતર સદિશ સ્ટ્રેટ લાઈન જ તમને જોડીને દર્શાવી શકે, એટલે એનો સાચો ગતિમાર્ગ ન પણ હોય। તો આપણે એના એક અગત્યના મુદ્દાઓ નોંધી દઈએ। અગત્યના મુદ્દા, કહ્યું કે નંબર 1 સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર સદિશ એ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ને જોડતો સદિશ દર્શાવે। એ પદાર્થની પ્રારંભિક સ્થિતિ, પદાર્થની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, અને અંતિમ સ્થિતિ ને જોડતો, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિને જોડતો સદિશ છે। પ્રારંભ ક્યાં થયો, અંત ક્યાં થયો? આણંદથી ગતિ શરૂ કરો, વડોદરા જાઉં તો આણંદથી વડોદરાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એ મારો સ્થાનાંતર સદિશ થાય, સ્ટ્રેટ ફોરવર્ડ। ક્યાંથી ગયો એ ના ખબર પડે તો એનો સાચો ગતિમાર્ગ સ્થાનાંતર સદિશ પરથી મળી શકે નહીં, સિવાય પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય। બીજો મુદ્દો, તે એટલે સ્થાનાંતર સદિશ તે વાસ્તવિક પથ પર, એ વાસ્તવિક પથ પર આધારિત નથી, કે જેના પર પદાર્થ ખરેખર ગતિ કરતો, તો વાસ્તવિક પથ પર આધારિત નથી, એનો મેઇન પથ કયો હતો જેના ઉપર પદાર્થ તો આ વક્ર માર્ગે ગતિ કરે, પણ આપણને તો કયો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ સીધે સીધું મળી ગયું p થી p' સુધીનું,
એટલે વાસ્તવિક પથ પર આધારિત નથી. તો કોઈ પણ બે પદાર્થો જે જુદા જુદા સ્થાન પર આવેલા છે, તો આપેલા પદાર્થોના સ્થાન વચ્ચેનું સ્થાનાંતર સદિશનું જે માન છે એ પથ લંબાઈ જેટલું હોય અથવા તો એના કરતા હંમેશા કેવું હોય, ઓછું હોય, તો પથ લંબાઈ હંમેશા આપણને વધારે મળે. ત્રીજો મુદ્દો નોંધી દઈએ. કોઈ પણ બે બિંદુઓ વચ્ચે, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે નું સ્થાનાંતર, તો કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે નો સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર સદિશ એ કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના સ્થાનાંતર સદિશનું માન, એનું મૂલ્ય, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના સ્થાનાંતર સદિશનું માન એ ગતિમાન પદાર્થ ની પથ લંબાઈ જેટલું કે તેનાથી કેવું હોય, ઓછું હોય. એના જેટલું હોય પથ લંબાઈ જેટલું, અથવા તો એના કરતા ઓછું જ હોય, એનાથી વધે નહીં. નંબર 4, સ્થાનાંતર સદિશ એ પદાર્થની ગતિની માત્ર પરિણામી અસર ને જ રજૂ કરે છે. પ્રારંભ ક્યાં થયો અને અંત ક્યાં પામ્યો પદાર્થ, બસ એ બે વચ્ચેનું પરિણામ તમને આપે, એનો સાચો ગતિપથ એના ઉપર ડિપેન્ડન્ટ નથી. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see.